તો મિત્રો જય દ્વારકાથી, જય શ્રી કૃષ્ણ, જય સોનબાઈમાં. કેમ છો મિત્રો? બધા મજામાં? મિત્રો હું આવી ગયો છું ઘરે અને અત્યારે જો ખાલી તમે હું ને મમ્મી બે અત્યારે જઈ રહ્યા છીએ આપણી બીજી વાડીએ કે જ્યાં અત્યારે અમે નારિયેળીનો બગીચો કર્યો છે. તો ભાઈ મમ્મી કે હાલ બે આટો મારતા આવીએ, કેમ કે ભાઈ અત્યારમાં વાગવામાં તો મિત્રો થયા છે, કેટલા થયા છે? 11 વાગી ગયા છે. વરસાદનું વાતાવરણ પછી જેવું તેવું છે. તો પહેલાં ફટાફટ આપણે હાઈવે જઈએ, ત્યાં નારિયેળિયું બારિયેળિયું બધું તમને બતાવું કેવું છે કેવું નહીં. હું પણ મિત્રો ક્યારનો લગભગ 2-3 મહિનાથી ગયો નહીં, એટલે આપણે જઈએ અને જોઈએ હું છે. તો મિત્રો જો ખાલી આવા રસ્તામાંથી અમે લોકો આવ્યા છીએ અને અત્યારે જો આપણે આ વાડી છે, ખાલી અહીંયા તમે નાનો એવડો દરવાજો રાખ્યો છે, કેમ કે ભાઈ શું કહેવાય નાના એવા બધી કૂતરા બૂતરા આ તે હોય તો બધા કોઈ ઘરે નહીં માટે. તો મમ્મી જો અત્યારે ખુલી રહ્યા છે ને અત્યારે અમારે લોકોને જવાનું છે અંદર, કેમ કે મિત્રો આ રસ્તા ઉપરથી વંડી બંડીને બધી તો ઊંચી એટલે વાંધો ન આવે, પણ આ જરાક એક રાખવી પડે એવું છે, કેમ કે ભાઈ કૂતરા બૂતરા ન જાય, બીજું તો આમાં શું હોય. તો ફાઇનલી મિત્રો આપણે એક એવા બગીચામાં એન્ટ્રી લઈ લીધી છે. અમારું બીજું ખેતર છે, ત્યાં અમે લોકો એન્ટ્રી લઈ લીધી છે. મમ્મી આગળ જતા રહ્યા છે, કેમ કે હું ઓલી ડેલી બંધ કરવામાં હતો અને મારે વિડીયો શૂટ કરવું હતું. તો અત્યારે ઓલી બીજી વાડીમાં પહોંચી ગયા છે અને અહીંયા તમે આમ જોવું યાર, મને તો ખરેખર બહુ મજા આવે, કેમ કે ભાઈ ત્યાં તો શહેરમાં તો ઘૂંઘાટ ને આ બધું બહુ હોય. અત્યારે અહીંયા આવ્યા છે તો ભાઈ આખું શાંતિવાળું વાતાવરણ છે અને આમ ખાલી આમ જો આમ લીલોતરી કેવી મસ્ત છે અને આમ હાવ શાંત. અને જો આપણો બગીચો અહીંથી સ્ટાર્ટ થાય છે મિત્રો નારિયેળીનો. આમ જો ખાલી અહીંયા જે મજા આવે ને, અહીંયા બેઠું જ રહેવાનું છે ભાઈ, મજા કલાક બેસવાનું થાય છે આજ તો. અને મિત્રો આપણી આ વાડી આખે આખું ખેતરને પાવા માટે પાણી માટે આપણે મસ્ત મજાનો કૂવો પણ છે કે જે કેટલા વર્ષ બહુ વર્ષ મતલબ ઘણા વર્ષ જૂનો છે. અહીંયા અત્યારે પાણી પણ ભરેલું છે, કેમ કે ભાઈ ચોમાસું બધું છે તો પાણી આવી જાય છે એમાં. અને અહીંયા જો મોટર રાખેલી છે કે જે આપણો અહીંયા કુંડામાં જાય છે અને ત્યાંથી આપણે આખા ખેતરમાં પાણી પીવાય છે એવું બધી છે. એટલે એના માટે સ્પેશિયલ આપણે કૂવો બૂવો બધું વ્યવસ્થા જોરદાર રાખેલી છે. બાકી આમ જો ખાલી તમે આ માંડવી છે આપણી વચ્ચે અત્યારે તો માંડવી આવી છે મિત્રો. અને આમ જો તમે જ્યાં જો ત્યાં નારિયેળી જે દેખાય છે ને મિત્રો, એ બધી આપણી જ નારિયેળી છે, કેમ કે ભાઈ ઘણી બધી નારિયેળીની લગભગ સમજો ને મિત્રો કેટલી 400-500 એવા કંઈક છોડ અમે વાવ્યા હતા નારિયેળીના, અલગ અલગ આવે છે ને એમાં અમે લોકોએ વાનફેર વાવેલી છે નારિયેળી. અત્યારે જો કેવડી મોટી અને કેવી મસ્ત થઈ ગઈ છે મિત્રો. બગીચો તો નથી આવ્યો પણ મિત્રો અત્યારે ફરીથી રાઉન્ડ મારી લીધો છે આપણે ખેતરમાં, બધામાં જોઈ લીધી છે નારિયેળીને બધું મસ્ત બસ બધું અત્યારે તો ભાઈ એક નંબર છે. અને ખેતરની બહાર નીકળે ને હું તમને ચપ્પલ ને મારા પગ બતાવું, જો ખાલી તમે આ જો ખાલી ગારો પકડ નાખ આખે આખો જો. અને મમ્મી એવું કહે છે કે અહીંયા આપણે ધોઈ નાખીએ, તો અહીંયા જોઉં ઘેર છે ને આપણો કુંડો છે, આમાં મસ્ત મજા આપણે ગારો બારો બધું ધોઈ નાખીએ ચપ્પલ નહીં. તો દોસ્તો અહીંયા આપણે તો મસ્ત મજાની એક બદામણી પાસે પાછળ તમે જોઈ શકો છો મોટી થઈ ગઈ છે. ઘણી એવી નાની બદામ ઉપરમાં છે, અત્યારે હજુ પાકી નથી. અને આમ જો મસ્ત મજાના ચપ્પલ ધોઈને ફરીથી મમ્મીને બે નીકળી ગયા છે, કેમ કે હવે જઈએ ઘરે, આરામ કરીએ થોડી વાર, પછી કંઈક નવું કરીએ. તમે ખાલી વ્લોગમાં જોડાયેલા રહ્યો એટલે મજા આવશે મિત્રો. મિત્રો ગામડે આવો ને ખેતરે આવો એટલે આવો કંઈક અઢળક નજારો તમને જોવા મળે. હવે તમને મિત્રો ખબર હોય કે આ શું છે ને શું નહીં, ખાસ કોમેન્ટ કરજો, કેમ કે મિત્રો મને પણ નથી ખબર, તો મને પણ જાણવા મળી ને દોસ્તો. જો અલગ જગ્યાએ ઘણું આવું કંઈક છત્રી જેવું કંઈક છે, તો જે દોસ્તો મિત્રોને ખબર હોય ખાસ કોમેન્ટ કરજો. તો મિત્રો ફાઇનલી આપણે બગીચાવાળી વાડીએથી આવી ગયા છે ઘરે અને જોઈ શકો છો આપણું મસ્ત મજાનું ઘર અત્યારે કેવું માસૂમ લાગી રહ્યું છે મિત્રો. અહીંયા છે આપણું કુળદેવીનું નામ જય કનકાઈમાં, આવું બધું કંઈક છે, બધું વૃક્ષ ઝાડવા બધું મસ્ત. અહીંયા છે આપણો ચકડો રિક્ષા જોઈ શકો છો મિત્રો. અને અહીંયા આપણો જો પાડો બાંધેલો છે, ગીર ગાય બાંધેલી છે, અહીંયા એક પાડી છે, અહીંયા 2 ભેંસો છે, પંખો ચાલુ છે. હું જ કરવાની યાર, એમાં થોડું કંઈ ઘટે મિત્રો, આવું બધું છે. થોડી ગરમી થાય છે, આમ જો વરસાદનો માહોલ તો છે પણ એટલો બધી બી નહીં, થોડોક અંધારેલો છે ને પણ વરસાદ આવતો નથી ભાઈ અમારે તો અહીંયા. તમારે ત્યાં કેવો વરસાદ છે જરા ખાસ કોમેન્ટ કરજો મિત્રો. મિત્રો ટાઈમની વાત કરું તો થઈ ગયા છે અત્યારે 4:30 અને ભાઈ હું શું કહેવાય કે બપોરે જમી મસ્ત મજાનું ભાજી ને રોટલા ને છાશ ને બધું જમી અને સૂઈ ગયો હતો ને ભાઈ અત્યારે ઉઠ્યો છું 4 વાગ્યે, મસ્ત મજાના ફરી આદુ લસણ વાળી ચા પીધી છે. અને અત્યારે મિત્રો ઓલી આપણી વાડીએથી મમ્મીનો ફોન આવ્યો છે કે ભાઈ શું કહેવાય કે ખડ લેવા જવાનું છે, તો આપણે સનેડો લઈને જવાનું છે મિત્રો. તમારો સનેડો બતાવું ખાલી, આમ જો ખાલી આપણે આ સનેડો લઈને મિત્રો જવાનું છે. જો આ સનેડો છે આપણો, સીડિયા બીડિયા કાંચન નાખી દીધા ને, હા ચાલો સીડિયા બીડિયા નખાઈ ગયા છે. હવે આપણે સનેડો અહીંથી કાઢવાનો છે અને જવાનું છે આપણે લઈને ઓલી વાડીએ. તો હાલો આપણે નીકળીએ ફટાફટ.
તો મિત્રો આમ જો ફાઇનલી સનેડો લઈને આપણે પહોંચી ગયા છીએ. જો અહીંયા આપણે સનેડો પાર્ક કર્યો છે ભાઈ, અને આ રસ્તેથી હું આવ્યો છું. આ રસ્તેથી આવી અહીંયાથી ટર્ન મારીને પાર્ક કર્યો છે, કેમ કે અહીંયા જો આ છે ને આપણું ખેતર છે, અને આ રેડિયો આખું દેખાય ને, જો ત્યાં મમ્મી છે દેખાય, એ બધું છે ને ઓલી શું કહેવાય ખડ વાઢેલું છે ને, જો અહીં જહુમાં અહીંયા છે. અને મોટલીનું બધું લઈને આવ્યું છું ધાબરિયું, એ ભરી નામ આપણે રાખવાની છે. શું કહે જહુમાં મજામાં? આવી રીતના જો આપણે આમાં ધાબરિયું બાબરિયું ભરી દેવાનું છે, અને હું મમ્મી લોકો ધાબરિયું આપશે, હું અહીંયા રાખતો જાય, એટલે આપણું હાઈ લો, બીજું શું હોય. આવી રીતના હે ભાઈ બધું જો ખાલી. મને ચાલે ને તો ધીમા ધીમા હશે. તો ભાઈ મિત્રો માંડ કરીને એક આ મોટલી એક તો મેં વચ્ચે વ્યવસ્થિત ફસાવી દીધી છે. હજુ તો બીજી મોટલી પર આવે છે, એ આની ઉપર રાખવાની છે, અને હજુ એક ત્રીજી મોટલી પર છે, તો એ આપણે અહીંયા રાખવાની જરૂર છે. આમ જો ખાલી મનીષાબેન આવે છે લઈને. હા હા મોજ આ આવી રીતના ભાઈ મોટલીઓ અહીંયાથી મને આપશે ને, હું અહીંયા ચડાવી દઉં. હાલો ફટાફટ. તો ભાઈ ફાઇનલી આવી રીતના કંઈક એડવેન્ચર કરીને મિત્રો મોટલી ચડાવી દીધી છે. આમ જો ખાલી હવે કેમ બાકી લુક લાગે, આમ કાંઈ ઘટે જ નહીં ભાઈ. આમ જો ખાલી પાછળથી હું તમને બતાવી દઉં મિત્રો. આમ જો ઘટે કંઈ એક મોટલી, એની ઉપર બીજી, એની ઉપર ત્રીજી, આવી રીતના કંઈક ખેડકી છે. મમ્મી લોકો જહુમાં એ બંને નીકળી ગયા છે, અને મારે અહીંયા સિંહાસન ઉપર બેસી રાણાનો ઘોડો આગળ ઉપર છે. જો ખાલી આવો. હા તો ભાઈ મિત્રો મસ્ત મજાનું નાહી લીધું છે, ને અત્યારે ફરીથી આપણે ચાની ચૂસકી મારવાની છે ભાઈ. માથું બાથું ઓરાવાનું બાકી છે, અને અત્યારે આમ જો ટુવાલ બોલ રૂમાલ બધો અહીંયા પડ્યો છે. હા ત્યાં હું ક્યાં ઉતારવા, મમ્મી ઓલો પાડો લઈને જાય છે અહીંયા. હા આ લઈને આ ઉતાર દો. ચાની મસ્ત મજાને આમ જો ખાલી આદુ લસણ વાળી ચા છે. ઓહો જે મજા આવે જોરદાર ભાઈ. આમ જો પાડો ફેરવે, પાડો. હા ફેરાવ ચાલો, મૂકજો ચાલો. રેડી રેડી. બોલો બાપા બોલો. બાપા કંઈક કેવા આવી રહ્યા છે મને. હે ક્યાં છો? દૂધ દેવા. હાલો જતા આવીએ. તો ગાઈસ તમે કહેતા હશો કે ભાઈ કંઈક ફરીથી અલગ શર્ટમાં, તો હા મિત્રો એ શર્ટમાં મને થોડું આમ મજા નથી આવતી, મેં બીજો શર્ટ પહેરી લીધો છે, અને ચા બા પી લીધો છે. અત્યારે મિત્રો મારે જવું છે દૂધ દેવા માટે ગામમાં, અને 2 બાઇક છે, પણ બંને બાઇક લઈ ગયા છે. એક મારા પપ્પા લઈ ગયા છે, એક મારા મોટા બાપા લઈ ગયા છે. તો આપણી પાસે છે સ્કૂટી, તો સ્કૂટી લઈને આપણે જવાનું છે ભાઈ. અહીંયા ચાવી નથી, ચાવી બહાર પડી હશે, તો આપણે જવાનું છે સ્કૂટી લઈને દૂધ દેવા માટે. ચાલો ફટાફટ જતા આવીએ, કેમ કે મિત્રો જો અત્યારે વાગવામાં આપણે થઈ ગયા છે 6:15 થઈ ગયા છે, તો ફટાફટ જતા આવીએ અંધારું થાય ને પહેલાં. એટલે બાકી અંધારું થઈ જશે પછી જમવાનું પછી હજુ, એટલે ચાલો આપણે પહેલાં દૂધ દેતા આવીએ. મિત્રો આ છે આપણું કેન, આ છે આપણી સ્કૂટી, આપણો કાળો ઘોડો, અને કેન આવી રીતના જો કંઈક રાખી અને આપણે જવાનું છે દૂધ દેવા માટે ભાઈ, કેમ કે વાગવામાં થઈ ગયા છે 6:30. તો ફટાફટ દૂધ દેતા આવીએ. વરસાદ જેવું વાતાવરણ છે, પણ સવારનો વરસાદ જ આવતો નથી મિત્રો. આમ જો બાકી મસ્ત અત્યારે ફર્યું બર્યું છે. બાપા જો ત્યાં બાપાએ દરવાજો ખુલ્લો છે અત્યારે. તો હાલો આપણે ફટાફટ પહેલાં નીકળીએ દૂધ દેતા આવીએ. ગામડામાં મિત્રો આવ્યો હોય, દૂધ દેવા ગયા હોય ને ફરી રિટર્ન થતા હોય, આમ જો ખાલી આવો નજારો હોય, ઠંડો ઠંડો પવન હોય, કેવી મજા આવે. આમ જો ખાલી માતાજીનું મંદિર આવતું ને ભાઈ ઓરણ લાગતા હોય, મજા જ આવે મિત્રો. અને મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું, અને ગાડી મેં સીધી જો અહીંયા દરવાજામાં લઈ અને અહીંયા રાખી દીધી, કેમ કે મિત્રો ત્યાં જો મોર જો ખાવા આવ્યો છે. જો કેવો મસ્ત ખાય છે. આમ જો ખાલી ઘર છે, અને નીચે બટકા કે કંઈક નાખ્યું હશે એ લોકો, એ ખાય છે અત્યારે. એટલે મેં અત્યારે અહીંયા ગાડી બાડી ભાઈ સાઈડમાં રાખી દીધી છે, કેમ કે ભાઈ ભૂખ લાગ્યા છે યાર બિચારાને. તો દોસ્તો દૂધ દઈને ઘરે આવી ગયો છું, અને સીધું હું આવી ગયો છું અત્યારે અગાસી ઉપર, કેમ કે ભાઈ આ વાતાવરણ તો મિત્રો ફીલ કરવું ને બહુ મજા આવે યાર ખરેખર. કેમ કે આવું વાતાવરણ તો મિત્રો જેણે કર્યું હશે ફીલ એને ખબર હશે, કેમ કે આ જે યાર ખરેખર મજા છે ને, બહુ મજા આવી જાય ખરેખર, બહુ મજા આવે. કેમ કે આમ જો હાવ શાંત વાતાવરણ છે. પક્ષીઓ બધા અમુક જગ્યાએ બેઠા હોય ને, ઝીણા મોટો કલરવ કરે છે. અત્યારે જો અહીંયા બધા માળા ને બધું છે દેખાય, અલગ અલગ પક્ષીઓ રહેતા હોય તો બધા મસ્ત કલરવ કરે ને મજા આવે છે. ને ઠંડો નેચરલ પવન આવે છે, એ એક બેસ્ટ છે, મતલબ મજા આવે છે. તો આવું ને આવું છે. તો ભાઈ હવે તો હું જોઈ લઉં મિત્રો આ વ્લોગ કેટલો પીગ્યો મને પણ ખબર નથી, પહેલાં જોઈ લો ને પછી હું ક્લિપ નાખું બીજી. મિત્રો
સાચું કહું 10 મિનિટનો વ્લોગ બની ગયો છે. તો ચાલો મિત્રો આ વ્લોગ હું હવે અહીંયા જ પૂરો કરું છું. અને મિત્રો ખાસ કોમેન્ટ કરજો આ વ્લોગ કેવો લાગ્યો ને કેવો નહીં એમ. લીલોતરી સાથે પૂરો કરો છું વ્લોગ. તો મિત્રો આ વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. જો આ વ્લોગ ગમ્યો હોય લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ તમારા મિત્રોને તમારા ફેમિલીને મોકલજો. અને ખાસ આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. બરાબર, મળીએ નવા વ્લોગમાં. ચાલો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.